હેલો મિત્રો, રામ રામને સીતારામ બધાને. તો બાપા સીતારામ બધાને હાજરનો રાખી શુભકામના આપું છું. ધર્મ સવાર થઈ ગઈ છે અને આપણે તો પહેલાં તો બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે અને પછી નાહીને ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ ગયા છે. અત્યારે જે બધું કામકાજ પણ પૂરું કરી નાખ્યું છે, કપડાં પણ ધોઈ નાખ્યા છે, સરસ મજાના આપણે વાસણ પણ ઉટકી નાખ્યા છે. તો આપણે જો કપાની ગાળી તે બધી ઓલા ઘરે નાખી દીધી છે અને અત્યારમાં ઢોલને નીર નાખીને ખાઈ જાય તો બધા જો ઊભા રહી ગયા છે. તો હવે આપણે આને નીર નાખવા જવાનું છે, તો નીર નાખવા જવા દેવી. અને થોડીક વાઢવાની પણ બાકી છે, થોડીક વાઢવાની છે, તો થોડીક વાઢી એવી. અને અત્યારમાં મમ્મીને બધા વાળી એવી જશે, તો આપણે છડિયા ભેગા કર્યા તો એ બધા હારવાના છે, તો એ હારી નાખશે. તો આપણે જે કામ હોય એ કરવા મળવી. આપણે એવી જશે વાડીમાં નીણ વાઢવા, તો નીણ વાઢવાનું ચાલુ પણ કરી દીધું છે આપણે. તો આવડું મોટું બાજરું છે જો, અને આમ તો પાકવા આવ્યું છે. ઉપર કંઈ ડુંડા આપણે કંઈ કાપા નથી બાજરાને જ. તો આપણે જલ્દી બાજરું દાંતરડું પણ લઈને આવીએ છીએ ને એટલું બાજરું વાઢી નાખ્યું છે. તો જલ્દી બાજરું પણ વાઢી નાખવી. સરસ મજાની ચણાની દાળ આપણે બનાવવાની છે. દાળનું શાક બનાવવાનું છે, તો આપણે ચણા સરસ મજાના જો કુકર ઉપર એટલે કુકરમાં બાફા મૂકી દીધા છે ચણા. તો એમ કહેવાય કે દાળ છે તુરીની ચણાની, તો આપણે પહેલી વાર દાળ બનાવીને છે, એટલે દાળનું શાક એટલે દાળ સરસ મજાની બનાવી છે. આપણે પહેલી વાર બનાવી છે એટલે કેવી બને એ કે આપણને કાંઈ ખબર છે નહીં. તો અત્યારે બાફા મૂકી દીધી છે ચણાની દાળ. તો હમણાં આપણે સરસ મજાનું શાક એનું બનાવવાનું છે, દાળ બનાવી નાખશું. અને બધા ઢોરમાં નીર નાખી દીધી. હમણાં ખાઈ ગયા છે અને અત્યારે ઊભા રહી ગયા છે. તો હવે આપણે એને પાવાના છે. તો એના પછી આપણે સરસ મજાની તૂર ફીકવી દીધી છે. તો પહેલાં તો આપણે સરસ મજાનું શાક બનાવી નાખીએ અને પછી બધા ઢોરમાલને પાઈ દઈશું. હવે આપણે આવી જઈશું ઘઉંની રોટલી બનાવવા. તો સરસ મજાનો લોટ બાંધી દીધો છે અને આપણે પાટલી અને વેવણું લઈ અને સરસ મજાનું દેશી ચૂલા પર આપણે જો બનાવવાની છે રોટલી. તો જો તાવડી તેપી જાય ને સરસ મજાની રોટલી બનાવી નાખી જલ્દી. આપણે જો રોટલી વણીને વ્યાય છે ને આ બધા જો જમવા બેસી ગયા છે. તો સરસ મજાની આપણે જો દાળ બનાવી છે, આ બધા જમવા બેસી ગયા છે. તો આપણે પણ જીમી રહી. તો આપણે જો સરસ મજાના કાસા કેળા હતા, તો આપણે સરસ મજાના જો બટેટા અને સરસ મજાની સાઈડ ઉખાડ નાખીએ છીએ. થોડીક એની વેફર બનાવવાની છે, થોડા કાચા કેળાની વેફર બનાવવાની છે. તો જો આ વેફર બની રહી છે અને આલ્પા આપણે તળવાનું ચાલુ છે સરસ મજાની. પહેલી વાર આપણે વેફર બનાવી છે, તો કમેન્ટમાં કહેજો કેવી લાગી છે અને આવી રીતે તમે કેવી રીતે બનાવો છો. અમે તો જો આવી રીતે બનાવી છે. અને આ જો સરસ મજાની વેફર છે કેળાની. તો આપણે ઢોરમાં નીર નાખવાનો ટાઈમ થઈ જશે, તો જલ્દી નીર પણ નાખી દેવી. તો ફાઇનલી આપણે નીર